આજે આપણે મોબાઈલ પાઉચ કમ વોલેટ બનાવતા શીખીશું। એના માટે આપણને મટીરિયલ શું જોશે એ આપણે લખી લઈએ। ફર્સ્ટ આપણને જોશે 5x9 ઇંચેસ 5x9 ઇંચેસના બે સેટ। બે સેટમાં શું જોશે? પહેલાં આ આઉટર લાઇનિંગ, સેન્ટર અને આ ઇનર લાઇનિંગ, આમ એક સેટ। આવા આપણને બે સેટ જોશે। ઓકે, પછી બેક પોકેટ માટે આપણને 1.5 इंचेस बाय 9 इंचेसનું એક પીસ, 3.5 इंचेस बाय 9 इंचेसનું એક પીસ। ઓકે, આઉટર ફેબ્રિકનું। પછી આપણને 3.5 इंचेस बाय 9 इंचेसનું એક પીસ જોશે। આ આગળનું પોકેટ। પછી આ આપનું ફ્લેપ છે 3.5 इंचेस बाय 7 इंचेस। આપણને આમાં બી 3 પીસ જોશે। આઉટર લાઇનિંગ, સ્પંચ અને ઇનર લાઇનિંગ, અને આપણને 3 ચેન જોશે। ઓકે, આ આપનું મટીરિયલ રિક્વાયરમેન્ટ છે। હવે આપણે સ્ટિચ કઈ तरह કરશું એ આપણે જોઈએ। ફર્સ્ટ આ આપનું 5x9 ઇંચેસના પીसेस છે। એને આપણે કઈ तरह સ્ટિચ કરશું? આ એક ઊંડું, એના પર સ્પંચ, એના પર આ પીસ। ઓકે, અને આપણે આમ ચારે બાજુ સીવી કાઢશું। 1 2 3 4। ઓકે, આ એક સેટ। સેમ વે આ બીજો સેટ 5x9 ઇંચેસનો 1 2 3। ઓકે, આ બે થઈ ગયા। પછી આપનું આ 1.5 इंचेस बाय 9 इंचेस અને 3.5 इंचेस बाय 9 इंचेस છે। એમાં આપણે ઝીપર અટેચ કરશું, ચેન અટેચ કરશું। ઓકે, એમાં આપણે શું કરશું? પહેલાં કે આને સ્લાઇડ ફોલ્ડ કરી કાઢશું। આ જે પાર્ટ છે એને સ્લાઇડ ફોલ્ડ કરી કાઢશું નીટનેસ માટે। ઓકે, બે બાજુથી ઉપર અને નીચે। પછી એના વચમાં આપણે ચેન મૂકી દઈશું। ઓકે, અને આપણે સ્ટિચ કરી લઈશું પૂરું। ઓકે, પછી આપણે શું કરશું? આને આમને આમ જ રહેવા દઈશું। આ પીસને, જે 3.5x9 ઇંચેસનો પીસ છે ને એમને એમ જ રહેવા દઈશું। પછી આ જે પીસ છે આપનો ફ્લેપ 3.5 इंचेस बाय 7 इंचेस, એને આપણે શું કરશું કે એનો આપણે કર્વ બનાવશું। પહેલાં આપણે હાફ ફોલ્ડ કરીએ। ઓકે, આ 3.5 इंचेस છે, આ 7 इंचेस છે। ઓકે, આપણે આનું શું કરશું? આપણે આનું કર્વ બનાવશું। કર્વ બનાવશું આવી રીતે। આપનું ફ્લેપ છે 3.5 इंचेस बाय 7 इंचेसનું। ઓકે, આને પહેલાં આપણે કર્વ બનાવી લઈએ અને આપણે કર્વ કટ કરી લઈએ। આપનું ફ્લેપ છે। ઓકે, સેમ વે આપણે આ પીસ પણ કટ કરી લઈશું। એના સાથે ઇનર લાઇનિંગનું છે અને આ સ્પંજ બી આપણે કટ કરી લઈશું। ઠીક છે, આને આપણે શું કરશું કે આને આપણે સીધું મૂકશું। આપણે સીધું મૂકશું આને, એના ઉપર આ પીસ મૂકશું, આ વાલું। ઓકે, અને પછી સ્પંચ મૂકશું અને સીવશું અને પછી આપણે આને સ્ટ્રેટ કરશું। ઓકે, જો આપણે સીધું પીસ મૂકવું છે, પછી એના પર આપણે ઇનર લાઇનિંગનું પીસ મૂકશું 2, પછી આપણે સ્પંચ મૂકશું 3। ઓકે, પછી આપણે આમ સીવી લઈશું અને એક એન્ડ ખુલ્લો રાખશું। ઠીક છે, આપણે આટલું પહેલાં સીવી લઈએ, પછી આપણે આગળ કરીએ। આપણે બધું સ્ટિચ કરી લીધું છે।
આ 5x9ના 2 સેટ જો, ઓકે, અને આ 3.5x9 અને 1.5x9ના 2 પીસ અને આપણે ચેન લગાડી કાઢી છે, ઓકે. અને આજે આપણું ફ્લેપ હતું આપણે સીવેલું 3.5x7 ઇંચેસનું, એને આપણે સીધું કરી લઈએ. ઓકે, આપનું ફ્લેપ આવી ગયું. હવે આપણે આગળ શું કરશું? ફર્સ્ટ એક પાર્ટ લઈએ. આ ચેન પાછળ બાજુ રહેશે, તો આપણે એક પીસ છે 5x9નો, એને આપણે આમ મૂકી દઈશું ઉપર, ઓકે, અને ચારે બાજુ સિલાઈ મારી દઈશું એક પીસને, ઠીક છે. સેકન્ડ પીસ આપણો આ છે 5x9નો, એના પર આપણે આજે 3.5 ઇંચેસ બાય 9 ઇંચેસનો પીસીસ છે. પહેલાં એને આમ મૂકશું અને સ્ટિચ નહીં કરીએ, આમ ખાલી મૂકશું, ઓકે. આમ મૂકશું અને માર્કિંગ કરી લઈશું. હવે આજે આપણો ફ્લેપ છે, ઓકે, એને આપણે હાફ ફોલ્ડ કરશું અને એનું સેન્ટર લઈ લઈશું, ઠીક છે. હવે આ કપડું છે એનો હાફ ફોલ્ડ કરો અને એનું સેન્ટર લઈ લો. હવે આ સેન્ટરને આના પર મૂકવાનું છે, ઓકે. ખાલી હમણાં માર્કિંગ કરવાની છે એન્ડમાં, અહીંયા અને અહીંયા. જો આ બેના આપણે હાફ હાફ લઈ લીધા છે, ઠીક છે. આનું આપણે હાફ લીધું અને આપણે આનું હાફ આ સેન્ટરને આના પર મૂકેલું છે અને બેની એન્ડ માર્કિંગ કરી લીધી છે. જો અહીંયા અને અહીંયા માર્કિંગ કરી લીધી છે, ઠીક છે. હવે પછી આપણે આના પર આજે આપણું 3.5 ઇંચેસ બાય 9 ઇંચેસનું પીસ છે એને મૂકશું અને આના પર આપણે માર્કિંગ કરી લઈશું, ઓકે. આટલી માર્કિંગ કરી લીધી. હવે આપણે શું કરશું કે એક ચેન લેશું. ચેનને પહેલાં આટલામાં જ, ખાલી આટલામાં જ ચેન લગાવશું. યા એક ચેન આના પર લાગશે, ઓકે, આમ એક ચેન આમ લાગશે અને બીજી ચેન यहाँ લાગશે આના પર. આ જે પીસ છે ને ત્યાંથી यहाँ તક બીજી એક ચેન આના પર આમ લાગશે અને પછી બીજી ચેન આના પર આમ લાગશે આ પીસ પર, ઓકે. પછી આપણે ફ્લેપ લગાવશું લાસ્ટમાં. આપણે આ પોકેટ અટેચ કર્યું છે બરાબર. એના પહેલાં આપણે શું કરવું છે કે આ ચેનને આપણે ઝીપરને અંદર લઈ લીધી છે, પછી આપણે ચારે સાઈડ પર સ્ટિચ મારી દીધું છે, ઓકે. આ પાછળનો ભાગ છે. હવે આગળનો ભાગ હતો આ આપણું 3.5 ઇંચેસ બાય 9 ઇંચેસનું પીસ છે, એના પર આપણે એક ચેન લગાડી છે. જો આપણે જે માર્કિંગ કરેલી છે એ માર્કિંગના અંદર જ આપણે સ્ટિચ મારેલું છે, ઓકે. ત્યાંથી ખુલ્લું છે. જો એક ચેન આપણે આ પીસ પર લગાડી છે, બીજી આ મોટા પીસ પર લગાડેલી છે, ઠીક છે. હવે આપણે શું કરશું કે પહેલાં ચેનને અંદર લઈ લઈશું, ઠીક છે. અને આજે માર્કિંગ કરી છે ને અહીંયા માંથી આપણે ચેનને કટ કરી કાઢશું. ओके, अपने आ चेन ने कट करी काढ़ी. सेम वे यहाँ से भी अपने एम ज करशू. आ थई गयुं. हवे अपने आ चेन ने आ लास्ट में करशू. अपने आटलू पटी गयुं छे. हवे अपने शुं करशू के वेलक्रो लगाड़शू. आ आपनुं फ्लेप छे जो यहाँ आम लागशे, ओके. आपનું ફ્લેપ છે, ઠીક છે. તો પહેલાં આપણે શું કરશું હવે આપણાને જેટલું જોતું હોય 2 ઇંચ 3 ઇંચ 4 ઇંચ જેમ આપણાને ફાવે જેટલું મોટું આપણાને જોઈએ આપણે લેશું, ઠીક છે. આપણે 2 ઇંચ જેટલું લેશું વેલક્રો, 2 ઇંચ જેટલું, ઓકે. 2 ઇંચ જેટલું આપણે વેલક્રો લેશું. ओके.
અને હાફ ફોલ્ડ કરી કાઢીએ. આનું સેન્ટર લઈ લઈએ. હવે આના સેન્ટર પર આપણે यहाँ આ વેલ્ક્રો અટેચ કરી કાઢશું. ઓકે, એક બાજુ. હવે સેમ આપણે અહીંયા મૂકશું ઉપર. ફર્સ્ટ આમ, પછી આમ. પહેલાં આપણે આના પર વેલ્ક્રો લગાડીએ, પછી આપણે આને અટેચ કરીએ, પછી આપણે આના પર વેલ્ક્રો લગાડીશું અને આને ક્લોઝ કરશું. ઓકે, આ આપણે વેલ્ક્રો અટેચ કરી કાઢ્યું છે બરાબર આ ફ્લેપના ઉપર. હવે જો આપણે આ માર્કિંગ કરેલી છે આ ફ્લેપ માટે, તો માર્કિંગ પર આ ફ્લેપને બરાબર વચમાં મૂકશું. ઠીક છે. ફર્સ્ટ સ્ટિચ આમ લેશું, આમ, અને સેકન્ડ સ્ટિચ એના ઉપરથી લેશું આમ. આપણે આ બે સ્ટિચ લઈ લઈએ, પછી આ વેલ્ક્રોનું જે નીચેનો પાર્ટ છે એ આપણે લગાવશું અને પછી બાકીનું કામ કમ્પ્લીટ કરશું. ઓકે, આ આપણે ફ્લેપમાં વેલ્ક્રો અટેચ કરો છે અને આપણે આ ફ્લેપ બી અટેચ કરી લીધો છે. ઠીક છે. જો હજી આપણે આ પીસ ખુલ્લું રાખવું છે, લૂઝ રાખવું છે. હજી આપણે કંઈ કરવું નથી, આને પીસ લૂઝ છે હજી. હવે આપણે આના પર આપણો વેલ્ક્રો લગાડશું. આ જો બીજો પીસ છે વેલ્ક્રોનો, પેલા આપણે આમ મૂકીએ. ઠીક છે. અને હવે માર્કિંગ કરી લઈએ. જો આપણે માર્કિંગ કરી લીધી છે. હવે સ્ટિચ મારો ને તો આમ કરજો, સ્ટિચ મારજો. ખાલી આપણે આના પર વેલ્ક્રો અટેચ કરવાનો છે આમ. ઓકે, આપણે આટલું કરીએ પછી આગળ કરીએ. જો આપનું ફ્લેપ અટેચ થઈ ગયું છે, આપણું નીચેનું વેલ્ક્રો અટેચ થઈ ગયું છે. ઓકે, જો હવે આપણે શું કરશું કે આ જે લાઈન છે, આ ચેનનું એન્ડ છે ને, એને અહીંયા એક સ્ટિચ મારશું, બીજું અહીંયા એક સ્ટિચ મારશું. ઓકે, પછી આ જે ખુલ્લું પાર્ટ છે ને, ખુલ્લો પાર્ટ આ ચેનના આગળથી એને એન્ડ તક સ્ટિચ મારશું અને અહીંયાથી यहाँ તક સ્ટિચ મારશું. ઓકે, પછી यहाँ આમ સ્ટિચ મારશું અને ત્રણ બાજુ સ્ટિચ મારી દઈશું. પાછું એકવાર જોઈ લો. હવે આ જે ચેન છે આપણી, તો બેના એન્ડમાં સ્ટિચ મારી દઈશું એક લાઈન. ઓકે, પછી આ ચેનના એન્ડથી ત્યાંથી ત્યાં એન્ડ તક વहाँ સ્ટિચ મારશું અને ત્યાંથી यहाँ તક એમ સ્ટિચ મારશું. પછી આ એક, બે અને આમ ત્રણ સ્ટિચ મારી દઈશું. ઓકે, પછી આપણે મેઇન બોડીમાં ચેન લગાવીએ અને એને ક્લોઝ કરશું. આ આપણે ફ્લેપ વાળું પોકેટ કમ્પ્લીટ કરી કાઢું છે. જો ઓકે, હવે આપણે શું કરશું કે ફાઇનલ આપણે આ બે જે ચેન છે, આ બે પાર્ટ છે, આ આગળનો પાર્ટ છે, આ પાછળનો પાર્ટ છે, એમાં ચેન અટેચ કરશું. આપણે શું કરશું, આ બે ચેનને આમ મૂકી દઈશું. બે પીસ છે અને હાથમાં ચેનને આમ મૂકી દઈશું અને આપણે સિલાઈ મારી દઈશું. આપણે જોવે તો બે મેથડ છે. એક શું કે આમ મૂકો, આ ચેન સીધી છે, એના પર આમ ઉલટો પીસ મૂકો, यहाँ સિલાઈ મારો, પછી એને ટર્ન કરી દો. એક આ મેથડ છે. બીજો શું કે આ ફોલ્ડ કરી કાઢો ઉપરથી પહેલાં જ અને પછી ડાયરેક્ટ આના પર મૂકી દો. ઓકે, સો જે આપને ફાવે એ આપ કરો અને બે ચેનને બરાબર અટેચ કરી કાઢો આવી રીતે. ઓકે, પછી આપણે આગળ જોઈન કરશું. आपने बे भी जॉइंट करी काढ़ा है. जो ओके, હવે આપણે શું કરશું, લાસ્ટ સ્ટેપ પહેલા આ ચેનને અંદર લઈ લઈશું. ફર્સ્ટ સ્ટેપ એમ કરશું. ઓકે, હવે આપણે આને ઉલટું કરશું. ઓકે, હવે આપણે આમ કરશું અને આ ચેનને આમ ઉપર પકડી નાખશું કે ચેન અંદર ના આવી જાય. અને આપણે આ ત્રણ બાજુથી સ્વીકારશું. 1, 2 અને 3 આપણે સ્વીકારશું. ઠીક છે. પછી આપણે આ ચેનને કટ કરી કાઢશું. यहाँ तक अपने सिलाई मार दीजिए. जो यहाँ से यहाँ तक आम 1, 2, 3. ओके,
આપને સ્ટિચ કરી કાઢવું છે બરાબર. જો હવે જેટલી પણ એક્સ્ટ્રા ચેન્જ છે ઓકે એને આપણે કટ કરી કાઢીએ. જેટલું પણ એક્સ્ટ્રા છે આપનું બધું આપણે કટ કરી કાઢીએ. ઓકે આપણે બધું એક્સ્ટ્રા કટ કરી કાઢું. આપણે આને સીધું કરી કાઢીએ. જો ઓકે તો આપનું 3 ચેન વાળું પાઉચ તૈયાર થઈ ગયું છે. આ જો આ એક ચેન, આ એક, આ ફ્લેપ સાથે, આ બીજી ચેન પોકેટ અને આ થર્ડ ચેન પોકેટ. આ આપનું મોબાઈલ પાઉચ કામ વોલેટ તૈયાર થઈ ગયું છે. ઓકે આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક અને શેર કરજો. ઓલ્સો કમેન્ટ કરજો કે આગળ આપને શું શીખવું છે. થેન્ક યુ.